નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ પ્રકરણ નંબર 2 જે ચાલી રહ્યું છે એમાં ટોપિક નંબર આવ્યા છીએ 2.7 સાર્થક અંકો। તો સાર્થક અંકો શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। એ સાર્થક અંકોના નિયમો સમજાવવાના છે। એ પહેલા આપણે આની જરૂર કેમ પડી એની વાત કરીએ। એક સિમ્પલ ઉદાહરણ દઉં। તમારી પાસે કેલ્ક્યુલેટર હશે। હવે આ કેલ્ક્યુલેટર જે છે એમાં તમે 10 ભાગ્યા 3 કરો। 10 ભાગ્યા 3 કરો તો તમને કેટલા મળે છે? તમે અહીંયા જોઈ શકો છો। જો 3.33333333। તો આપણે પ્રશ્ન થાય સાહેબ આમાં લખવું શું? આમાં તો 3.333333 મળે છે ભાઈ। આમાં કઈ સંખ્યાને લખવી? સ્વાભાવિક છે આ બધા આંકડા તો આપણે લખવાના નથી। એ રીતે તમે કોઈ પણ બીજી સંખ્યા 1/7 કરો। હાલો 1/7 કરો। 1/7 કરશો આવી સંખ્યા મળે છે। તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? તમે અહીંયા સંખ્યા જોઈ શકો છો। જો કેટલા મળે છે? 0.14 28 57 વળી પાછા 14 28 57। તો આ કેટલી વખત લખવા, કેટલા લખવા, બરાબર સમજો। અમુક અંકો જ આપણે લખવાના છીએ। તો કેટલા અંકો લખવાના? જે અંકો લખવાના છીએ ને એ આપણે સાર્થક અંક લખવાના છીએ। બાકીના અચોક્કસ અંકો જે છે એને આપણે કાઢી નાખવાના છીએ। આમાં ઘણા બધા અચોક્કસ અંકો છે જેની આપણે જરૂર જ નથી। આપણે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ, એ માપન કર્યા બાદ છેલ્લે જ્યારે પરિણામ મેળવીએ છીએ, પરિણામની અંદર ઘણા બધા અચોક્કસ અંકો હોય છે જે આપણે જરૂર વગરના હોય છે। તો આ જે અચોક્કસ અંકો જે છે એને દૂર કરવાના હોય છે અને વિશ્વસનીય અને એક જ અચોક્કસ અંક સાથે એ સંખ્યાને લખવામાં આવે છે। વિશ્વસનીય અને એક જ અચોક્કસ અંક સાથે લખવામાં આવતી જે સંખ્યા જે છે એને સાર્થક અંક કહેવાય। તો સાર્થક અંક પાસે શું છે? એક તો વિશ્વસનીય અંકો છે અને પ્રથમ અચોક્કસ અંક છે। આમાં ઘણા બધા આપણે 10/3 કરીએ તો 3.3333 ઘણા બધા આવે છે ભાઈ। આપણે 3.3 છે વિશ્વસનીય છે, 3.3 ઈ ફાઇનલ છે। એના પછીનો જે 3 આવે છે એ અચોક્કસ છે, તો આપણે લખીએ છીએ 3.33। પછીના બધા 3 છે અચોક્કસ છે, તો આપણે એક જ 3 છે એ અચોક્કસ લખીએ છીએ ભાઈ। સમજાય છે? તો સાર્થક અંક પાસે શું વસ્તુ છે? તો કે ચોક્કસ અંક પ્લસ એક અચોક્કસ અંક। વધુ અચોક્કસ અંક રાખીને કોઈ ફાયદો થવાનો નથી ભાઈ। ઉલટાનું શું થશે? વધુ અચોક્કસ અંકો રાખશો અને એને તમે સરવાળામાં, ગુણાકારમાં, ભાગાકારમાં વારંવાર ઉપયોગ કરશો તો તમારી માપનમાં જે છે એ સચોટતા રહેશે નહીં। ઉલટાનું માપનમાં જે છે એ એરર જે છે, ત્રુટિ જે છે એ વધુ પ્રમાણમાં આવશે, સચોટતા નહીં રહે। તો સાર્થક અંક શું આપે છે? તો કે સાર્થક અંક જે છે એ માપનની સચોટતા દર્શાવે છે। શું દર્શાવે છે? માપનની સચોટતા દર્શાવે છે। તો આપણે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો પહેલા સમજવાના છીએ। શું સમજવાના છીએ? સાર્થક અંકોને નક્કી કરવા માટેના નિયમો। અને બીજું સાર્થક અંકનો ફાયદો શું છે ખબર છે? કોઈ પણ માપ હોય ને, એ કોઈ પણ માપને તમે જુદા જુદા એકમમાં પરિવર્તિત કરો ને તો એ પરિવર્તિત કરવાથી પણ સાર્થક અંક જે છે એની સંખ્યા બદલાશે નહીં। શું કરશો? એકમમાં પરિવર્તિત કરશો। સેન્ટીમીટરને મીટરમાં, મીટરને મિલીમીટરમાં, માઇક્રોમીટરમાં, નેનોમીટરમાં જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવા છતાં સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી। તો સાર્થક અંકો કયા કયા સાર્થક અંકો કહેવાય, કેને સાર્થક અંકો ન કહેવાય, એના નિયમોની આપણે ચર્ચા કરીએ। એ પહેલા 3 શબ્દોને સમજીએ। એક શબ્દ વારંવાર આવશે શૂન્યતર। શૂન્યતર, શૂન્યતર એટલે શું? તો કે શૂન્ય સિવાયના, શૂન્ય સિવાયના જે છે એ શૂન્યતર કહેવાય। શૂન્ય સિવાયમાં કોણ કોણ આવે? 9 નંગ આવે। કયા કયા 9 નંગ આવે? 1 2 3 4 5 6 7 8 9
આ 9 નંગ જે છે એ શું છે? શૂન્યતર છે. બરાબર સમજો. શૂન્ય સિવાયના હોય એને આપણે શું કહીએ? શૂન્યતર. ક્લિયર? શૂન્યતર શબ્દ આવશે આપણા નિયમમાં. બીજો શબ્દ સમજવાનો છે શૂન્યાંક. શૂન્યાંક એટલે શૂન્ય પોતે. શૂન્ય પોતે સમજાઈ ગયું? શૂન્ય પોતે. ક્લિયર? ત્રીજો શબ્દ દશાંશ ચિહ્ન આવશે. દશાંશ ચિહ્ન વાળી અને દશાંશ ચિહ્ન સિવાયની એવો શબ્દ આવશે. તો દશાંશ ચિહ્ન પ્યોર ગુજરાતી શબ્દ છે, પણ આપણે ભણેલા છીએ પોઈન્ટ વાળી સંખ્યા અને પોઈન્ટ વગરની સંખ્યા. એ તો તમે જાણો ને. પોઈન્ટ હોય કોઈ પણ સંખ્યામાં વચ્ચે પોઈન્ટ મૂકેલો હોય તો એને આપણે પોઈન્ટ વાળી સંખ્યા કહીએ. એને ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં દશાંશ ચિહ્ન વાળી કહેવાય. શું કહેવાય? દશાંશ ચિહ્ન વાળી સંખ્યા. પોઈન્ટ વાળી હોય તો, પોઈન્ટ વગરની હોય તો, પૂર્ણાંક સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન વગરની. બરાબર? અપૂર્ણાંક સંખ્યા હોય એને આપણે શું કહીએ? દશાંશ ચિહ્ન વાળી. 0.5, 0.22, બરાબર, 1.42, કોઈ પણ સંખ્યા હોય 3.14 તો એ પોઈન્ટ વાળી છે, દશાંશ ચિહ્ન વાળી. તો ત્રણ શબ્દ સમજાઈ ગયા: શૂન્યતર, શૂન્યાંક અને દશાંશ ચિહ્ન. આનો આપણે ત્રણેયનો ઉપયોગ કરવાના છે. શેમાં? નિયમોમાં. રેડી? તો હવે બરાબર સમજો. નિયમો સમજાવતો જઈશ, સાથે સાથે ઉદાહરણ આપતો જઈશ અને તમને એકદમ પરફેક્ટ રીતે સમજાઈ જશે. આપણે એવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? તો બરાબર ધ્યાન દેજો. નિયમ નંબર 1, બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યતર અંકો સાર્થક અંક કહેવાય. બધા જ શૂન્યતર અંકો? તો કે હા, બધા જ શૂન્યતર અંકો એટલે કેટલા? 9. ક્યાં ક્યાં? 1, 2, 3, 4 આ બધા સાર્થક છે. શૂન્યતર, શૂન્ય સિવાયના બધા જે આપ્યા હોય એ બધા સાર્થક જ કહેવાય. શું કહેવાય? સાર્થક જ કહેવાય. બરાબર? તો સાર્થક છે. બધા શૂન્યતર અંકો કેવા અંકો છે? સાર્થક અંકો છે. બરાબર સમજો. હવે સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ, બરાબર સમજો, દશાંશ ચિહ્ન એટલે કેવી? પોઈન્ટ વાળી. દશાંશ ચિહ્ન હોય અને એ ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકો વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. ન સમજાણો ને? ન સમજાણો. ફરીથી જો, એક તો શું? બધા જ શૂન્યતર એટલે શૂન્ય સિવાયના બધા સાર્થક છે, એ તો ફાઇનલ થઈ ગયું. શૂન્ય ન હોય એટલે સાર્થક છે બધા, એ તો ફાઇનલ થઈ ગયું. શૂન્ય સિવાયના બધા સાર્થક છે. તો હવે બાકીના બધા નિયમમાં કોની આયરે લેવા દેવા છે? શૂન્ય આયરે લેવા દેવા છે અને દશાંશ ચિહ્ન આયરે લેવા દેવા છે બધા નિયમને. બરાબર? હવે એમાં એક નિયમ પરફેક્ટ બનાવી નાખ્યો કે દશાંશ ચિહ્ન વાળી હોય પછી દશાંશ ચિહ્ન ગમે અહીંયા હોય, 0.0 હોય કે 1.0 હોય કે 1.02 હોય, ગમે ત્યાં દશાંશ ચિહ્ન હોય. ક્લિયર? એમાં દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં બે શૂન્યતર એટલે શૂન્ય સિવાયની બે સંખ્યા હોય, એની વચ્ચે ભીહટમાં કોઈ શૂન્ય આવ્યો હોય તો એ શૂન્ય કેવો ગણવાનો? સાર્થક ગણવાનો. બરાબર સમજ? બે શૂન્યતરની વચ્ચે ગમે અહીંયા હોય તો એ શૂન્યને કેવો ગણવાનો? સાર્થક. કોની? શૂન્યતરની વચ્ચે શૂન્ય હોય એને સાર્થક ગણવો. તો બે શૂન્યતર વચ્ચેનો શૂન્યાંક જે છે, શૂન્યતર અંકોની વચ્ચેનો બધા જ શૂન્યાંકો સાર્થક ગણવા. એટલે કે અહીંયા બરાબર સમજો. ઉદાહરણ પૂછું, આ શૂન્યતર છે 3, અહીંયા 30, 70, 20, 1 એવી સંખ્યા આપેલી છે. તો 3 શૂન્યતર છે એટલે એ તો સાર્થક જ છે. 7 શૂન્યતર છે એ સાર્થક છે. એમની વચ્ચે આ ભીહટમાં છે, જો આવડા છે શું? શૂન્ય. આવડા શૂન્ય જે છે એ આ શૂન્યતર એમની વચ્ચે છે તો આ સાર્થક. આ શૂન્યતર એમની વચ્ચે શૂન્ય એ સાર્થક. આ શૂન્યતર એમની વચ્ચે શૂન્ય એ પણ કેવો? સાર્થક. તો આ સાર્થક કેમ કે બે શૂન્યતરની વચ્ચે શૂન્ય હોય તો એ સાર્થક ગણવો. સમજાય છે? તો અહીંયા સાર્થક સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7. આ 7 સંખ્યા સાર્થક છે. એક બીજું ઉદાહરણ દઈએ. જો દાખલા તરીકે અહીંયા 0.0230405 આવી સંખ્યા છે. આની આપણે વાત કરવાના છીએ એના પછીના નિયમમાં. પહેલા આપણે વાત કરીએ છીએ બે શૂન્યતર વચ્ચે. આ શૂન્ય છે, આ શૂન્યતર છે, આ શૂન્યતર છે, એમની વચ્ચે શૂન્ય છે તો એ કેવો છે? સાર્થક.
આઈ શૂન્યતર છે, આઈ શૂન્યતર છે, એમની વચ્ચે આ શૂન્ય છે તો એ કેવો છે સાર્થક. અહીંયા દાખલા તરીકે 2 પોઈન્ટ લખી આલો, 2 પોઈન્ટ. તો આઈ શૂન્યતર છે, પોઈન્ટ ગમે ત્યાં હોય એ કીધું જ છે 2.0. તો 2.02 આઈ શૂન્યતર, તો આ વચ્ચેનો શૂન્ય છે એ કેવો ગણવાનો? આ જે શૂન્ય છે એ કેવો ગણવાનો? સાર્થક ગણવાનો. થાય છે ક્લિયર? સમજાઈ ગયો? તો ફરીથી વળી પાછો નિયમ 2 શૂન્યતર વચ્ચેના શૂન્યો છે એ સાર્થક કહેવાય. ક્લિયર? 2 શૂન્યતર વચ્ચેના શૂન્યાંકો જે છે એ કેવા કહેવાય? સાર્થક કહેવાય. બાકી શૂન્યતર બધાય તો સાર્થક જ છે, પણ 2 શૂન્યતરની વચ્ચે હોય ને એ કેવો ગણવાનો? સાર્થક ગણવાનો. 2 નિયમ ક્લિયર થયા? ચાલો, એકદમ સહેલું છે, બરાબર ધ્યાન દેજો. ત્રીજો નિયમ, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના 1 કરતા નાની હોય ને એટલે 0 થી ચાલુ થાય, 0.0, 0.3 કે 0.4, 0.0 થી ચાલુ થાય તો જ 1 કરતા નાની કહેવાય. નહીં તો 1 કરતા મોટી હોય કે 1 કરતા મોટી હોય તો 1.3 કે 1.04 કે 1.5 કે 2 પોઈન્ટ કે 7 પોઈન્ટ એમાંથી ચાલુ થાય ને. તો 1 કરતા નાની હોય એટલે ક્યાંથી ચાલુ થતી હોય? 0 થી ચાલુ થતી હોય, 0 પોઈન્ટ થી ચાલુ થતી હોય. એ સમજાઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો 1 કરતા નાની સંખ્યા હોય, દશાંશ ચિહ્ન હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ. 1 કરતા નાની હોય દશાંશ ચિહ્ન વાળી જ હોય, બાકી દશાંશ ચિહ્ન વગરની 1 કરતા નાની મળે? ન મળે. 1 કરતા નાની હો, મોટી મળે. 1.22 છે 1 કરતા મોટી કહેવાય, નાની કહેવાય નહીં. તો અહીંયા 1 કરતા નાની જો 0.03072 એક સંખ્યા છે. આપણો નિયમ શું છે? દશાંશ ચિહ્નની જમણી તરફના, પરંતુ આ દશાંશ ચિહ્ન છે, આ પોઈન્ટ છે એ શું છે? દશાંશ ચિહ્ન. એની જમણી તરફના, આ જમણી તરફ, આ ડાબી તરફ, આ જમણી તરફ, આ ડાબી તરફ. સમજાય છે? તો આ જમણી તરફના, આ જમણી તરફ ગયા, દશાંશ ચિહ્નની જમણી તરફ ગયા. હાલો, જમણી તરફ ગયા, પછી આગળ વાંચો જમણી તરફના, પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના. જમણી તરફ જાઉં છું તો પ્રથમ શૂન્યતર કયો આવે? આ તો શૂન્ય છે, શૂન્યતર આવડો આવ્યો. જો આ બોક્સમાં પૂરું આ શૂન્યતર આવ્યો. પ્રથમ શૂન્યતરની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક નથી, એટલે આવડા નંબરીઓ ને એ સાર્થક નથી. આ શૂન્ય છે ને એ સાર્થક નથી. આ શૂન્ય સાર્થક નથી તો પાછળ સાર્થક કેટલા વધ્યા? જો આ સાર્થક નથી, આ સાર્થક નથી, તો વધ્યા કે આ સાર્થક છે. આવડા બે ની વચ્ચે છે. જો આ શૂન્યતર, આ શૂન્યતર, એ બંનેની વચ્ચે શૂન્યાંક છે એટલે કેવો છે? સાર્થક છે. તો 1, 2, 3, 4 અને 5. તો આ કેટલા સાર્થક અંકો થયા? 5 સાર્થક અંકો થયા. કેટલા થયા? 5 સાર્થક અંકો. સમજાણો? બરાબર. 2 શૂન્યતરની વચ્ચેનો તો સાર્થક જ ગણવાનો છે, અને ડાબી તરફના શૂન્યાંકો જે છે એ સાર્થક ગણવાના નથી. ક્લિયર? હવે હજુ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 0.0024006 છે. બરાબર સમજો સાહેબ, આમાં શું કરવું? તો કે 1 કરતા નાની છે, હા 1 કરતા નાની છે, તો ડાબી તરફ જઈ પ્રથમ શૂન્યતર, આ પ્રથમ શૂન્યતરની ડાબી તરફના આવડા આ અંકો સાર્થક અંક નથી. આ બે શૂન્યતરની વચ્ચે આવેલા છે, 2 આવેલા હોય તો એ બે તો સાર્થક જ કહેવાય. આ બે ની વચ્ચે આવેલા છે તો સાર્થક છે. કેટલા સાર્થક અંકો છે? 1, 2, 3, 4, 5, 6. તો આ સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે? 6 સાર્થક અંકો છે, કેમ કે આવડા સાર્થક અંકો નથી. બરાબર સમજો, કેટલા સાર્થક અંકો છે? 6. તો પોઈન્ટ વાળી સંખ્યા હોય તો આગળના જે શૂન્યો હોય ને એ સાર્થક અંક નથી. 1 કરતા નાની પોઈન્ટ વાળી હોય તો કેવી? 1 કરતા નાની પોઈન્ટ વાળી સંખ્યા હોય તો આગળના શૂન્યો છે એ સાર્થક નથી. અત્યારે એમ થશે સાહેબ આ કન્ફ્યુઝન થાય છે, પણ કન્ફ્યુઝન ન કરતા આવડી જશે, એકદમ ઈઝી છે. હમણાં આપણે દાખલા હોય કરાવશું એટલે એકદમ સરળ, ખાલી સમજવાનો પ્રયત્ન કરો. બરાબર છે? ચાલો હવે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, જો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા,
આ દશાંશ ચિહ્ન વાળીમાં એક કરતા નાનીની વાત કરી, દશાંશ ચિહ્ન સિવાયની એટલે પોઈન્ટ વગરની. પોઈન્ટ વગરની કોઈ પણ સંખ્યા હોય એમાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. અંતિમ શૂન્યતર આ દશાંશ ચિહ્ન વગરની 123 મીટર છે, એને સેન્ટીમીટરમાં લખીએ તો ગુણ્યા 100, તો આ પાછળના શૂન્યો છે એ સાર્થક નથી. તો આમાં કેટલા સાર્થક અંક છે? 3. તો આમાં કેટલા છે? 3 જ છે. આ એ પાછળ હજી 3 મીંડા કરો તો આમાં સાર્થક અંકો 3 જ છે. પાછળના શૂન્યો સાર્થક નથી. ક્યારે પાછળના શૂન્ય સાર્થક નથી? તો કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, હજી આની પાછળ ગમે એટલા મીંડા લગાડી દો ને તો એ સાર્થક નથી. એટલે આ જ ફાયદો. જો આ મીટર લખ્યા તો 123 મીટર છે, એને સેન્ટીમીટર લખશો તો 123 ની પાછળ 2 મીંડા આવી જશે. મિલીમીટર લખશો તો 123 ની પાછળ 3 મીંડા આવી જશે. પણ સાર્થક અંક તો આમાંય કેટલા? 3, આમાંય 3, આમાંય 3. તો સેન્ટીમીટરમાં હોય તો 3 સાર્થક અંક, મિલીમીટરમાં હોય તો 3 સાર્થક અંક. એટલે આપણે કીધું હતું આનું મહત્વ. જો એકમોમાં પરિવર્તન કરવામાં આવે તો પણ સાર્થક અંકની સંખ્યા બદલાતી નથી. સમજાય છે? ફરીથી નિયમ કહી દઉં. એક કરતા મોટી સંખ્યા હોય, કેવી? એક કરતા મોટી. મોટી એટલે દશાંશ ચિહ્ન વગરની, એમ જ સમજો ને, દશાંશ ચિહ્ન વગરની, પોઈન્ટ વગરની સંખ્યા હોય. પોઈન્ટ વગરની સંખ્યા હોય તો પાછળના શૂન્યો સાર્થક નથી. પાછળના એટલે અંતિમ શૂન્યતર પછીના શૂન્યાંકો સાર્થક નથી. બરાબર? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતરની જમણી તરફના શૂન્યાંકો, આ બાજુને આપણે જમણી કહીએ. આપણે આમ જોઈએ તો આપણો જમણો હાથ જે બાજુ હોય એને જમણી તરફ કહેશું, આપણો ડાબો હાથ જે બાજુ હોય એને શું કહેશું? ડાબી તરફ. બરાબર? તો જમણી તરફના શૂન્યાંકો જે છે એ સાર્થક અંકો નથી. રેડી? હવે જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં, બરાબર સમજો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વાળી હોય ને તો અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. જો આ 3.5 છે તો દશાંશ ચિહ્ન વાળી છે, તો પાછળના 0 0 છે એ સાર્થક છે. આ 0 0 બે સાર્થક છે. 0.0 આ બે સાર્થક નથી, પણ 6 9 0 0 આ બે 0 સાર્થક છે. આમાં પાછળના 0 સાર્થક નથી, આમાં પાછળના 0 સાર્થક છે. આમાં કેમ સાર્થક છે? તો કે પોઈન્ટ વાળી છે. આમાં કેમ સાર્થક નથી? તો કે પોઈન્ટ વગરની છે આખી સંખ્યા. સમજાય છે? આ 12 મૂકું, 12 ની પાછળ 0 0 0 0 મૂકી દઉં તો 12 જ સાર્થક અંક રહેશે. પણ 1.2000 મૂકી દઉં તો આમાં સાર્થક અંક, આમાં કેટલા છે? 2 જ સાર્થક અંકો છે. આમાં બધાય આ સાર્થક અંકો થશે. 1 2 3 4 5, કેમ કે પોઈન્ટ વાળી છે. પોઈન્ટ વાળી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો પાછળના શૂન્યાંકો સાર્થક છે. સમજાય છે? પાછળના અંકો કેવા ગણવાના છે? સાર્થક અંકો ગણવાના છે. ક્લિયર? સમજાઈ ગયો? બરાબર? આ 5 નિયમો ફરીથી એક વખત કહી દઉં, હમણાં સમજાઈ જશે. એકદમ સરળ છે. બધા જ શૂન્યતર અંકો સાર્થક અંક છે. શૂન્ય સિવાયના એને કેવા કહેવાય? શૂન્યતર અંક કહેવાય. તો બધા જ શૂન્યતર અંક કેવા છે? સાર્થક અંક છે. અને બે શૂન્યતર વચ્ચેના શૂન્યાંકો કેવા છે? સાર્થક અંક છે. ક્લિયર થઈ ગયું? પોઈન્ટ ગમે અહીંયા હોય, બે શૂન્યતર વચ્ચેના શૂન્ય હોય એ કેવો છે? સાર્થક અંક છે. રેડી? હવે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય, કેવી? દશાંશ ચિહ્ન વાળી, અને એક કરતા નાની, કેવી? એક કરતા નાની સંખ્યા હોય તો 0 પોઈન્ટ થી ચાલુ થાય. તો જમણી તરફના પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના, આ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. સમજાય છે? સાર્થક અંક નથી. કોઈ સંખ્યામાં 2 નિયમ લાગુ પડતા હોય, કોઈ સંખ્યામાં 3 નિયમ લાગુ પડે. સમજાય છે? એવા આપણે ઉદાહરણો દેશું, હમણાં સમજાઈ જશે. હવે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો છેલ્લા જમણી તરફનો જે અંતિમ શૂન્યતર છે એની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. અને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યતરની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક છે. જમણી તરફના એટલે છેલ્લા. બરાબર?
છેલ્લા અંકો છે એ સાર્થક અંક છે. શેમાં છે? દશાંશ ચિહ્ન વાળીમાં. અંતિમ શૂન્યો સાર્થક છે. દશાંશ ચિહ્ન વગરની હોય તો એમાં અંતિમ પછીના જે શૂન્યાંકો જે છે, અંતિમ શૂન્યતર પછીના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન વગરનીમાં નથી અને દશાંશ ચિહ્ન વાળીમાં સાર્થક અંકો છે. ક્લિયર થઈ ગયું? હવે આપણે આ દશાંશ ચિહ્ન ક્યાં મૂકવું? ઘણી વખત 2 આંકડા પછી પોઈન્ટ હોય, ઘણી વખત 3 આંકડા પછી પોઈન્ટ હોય. તો આપણે વૈજ્ઞાનિક એક પદ્ધતિ બનાવી. જે જવાબ આવે એ જવાબ જે છે એ સંખ્યાને દર્શાવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવી. પદ્ધતિ એવી છે કે જે તમારો જવાબ આવે છે એ જવાબમાં પ્રથમ આંકડા પછી પોઈન્ટ મૂકવો અને બાકી જે છે એ ઘાતમાં રૂપાંતર કરી દેવું. 10 ની ઘાતમાં રૂપાંતર કરી દેવાનું. શેમાં રૂપાંતર કરી દેવાનું? 10 ની ઘાતમાં રૂપાંતર કરી દેવાનું. એટલે કે a ગુણ્યા 10 ની b ઘાત. એમાં જો a જે છે એ 5 કરતા નાનો હોય અથવા 5 હોય તો એને 1 ગણવો. એને કેવો ગણવો? 1 ની નજીક ગણવો. અને જો a નું મૂલ્ય જે છે એ 5 થી મોટું હોય, એટલે કે 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 10 હોય, તો એને રાઉન્ડ ઓફ 10 ગણવો. 5 થી મોટું હોય તો 10, 5 સુધી હોય તો 1 જ ગણવાનું. સમજે છે? તો a નું મૂલ્ય 5 હોય તો એને 1 ગણવો અને 5 થી મોટું હોય 10 હોય કે 10 થી નાના હોય તો એને 10 ગણો. ઈ ગણવાનું કારણ તો કે એટલામાં ક્રમનું. એક એક્ઝામ્પલ આપું. આ પૃથ્વીનો વ્યાસ છે. પૃથ્વીનો વ્યાસ 1.28 ગુણ્યા 10 ની 7 મીટર છે. આપણે સમજાવતા હોય ને તે એમ પણ કહી શકીએ પૃથ્વીનો વ્યાસ 10 ની 7 મીટરના ક્રમનો છે. તો આકરની સંખ્યા 1.28 છે, 5 કરતા નાની છે ને, તો એને તમે 1 ગણી શકો. તો કયા ક્રમનો છે? 10 ની 7 મીટરના ક્રમનો છે. રેડી? એવી રીતે હાઇડ્રોજનનો વ્યાસ 1.06 ગુણ્યા 10 ની -10 મીટર છે. તો આગળની સંખ્યા છે એ 5 કરતા નાની છે. તો આપણે શું કહી શકીએ? 10 ની -10 મીટરના ક્રમની છે. આપણે એક એવું હતું, ઇલેક્ટ્રોનનું દળ યાદ કરો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 થાય ને. તો 9.1 ને કેની નજીક ગણીએ? 5 કરતા મોટી એટલે 10 ગણીએ. તો 10 ગુણ્યા 10 ની -31 થાય ને. 10 ગુણ્યા 10 ની -31 થાય તો એને શું કહેવાય? 10 ગુણ્યા 10 ની -31 10 ની -30. તો યાદ કરો, ઇલેક્ટ્રોનનો દળ યાદ કરો. પ્રથમ ચેપ્ટરમાં આપણે કહી દીધું છે ઇલેક્ટ્રોનનો દળ કયા ક્રમનો છે? 10 ની -30 kg ના ક્રમનો છે. તો થયું ને સિમ્પલ ઉદાહરણ. 9.1 ગુણ્યા 10 ની -31 છે. તો 9.1 ને 10 ની નજીક ગણીએ છીએ, 10 કરીએ તો 10 ગુણ્યા 10 ની -31 એટલે 10 ની -30 થઈ જાય. તો આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ 10 ની -30 kg ના ક્રમનું છે. કીધું હતું ને આપણે? પરફેક્ટ આંકડો નથી બોલતા, પણ સાચું જ બોલીએ છીએ, ખોટું પણ નથી. સમજાય છે? હવે આપણે સાર્થક અંકોમાં આ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિ વાપરીએ છીએ. મોસ્ટ ઓફ એ રીતે લખવાની પ્રેક્ટિસ રાખીએ છીએ કે એક આંકડા પછી પોઈન્ટ દર્શાવવો. જે જવાબ આવે, તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ દાખલાઓ જે આપ્યા છે એના જવાબો તમે પાછળ જોશો તો મોસ્ટ ઓફ બધા જવાબ જે છે એ એક આંકડા પછી પોઈન્ટ રાખી બાકીના ઘાતમાં રૂપાંતર કરીને જ જવાબ આપેલા હશે. આપણે પણ પ્રેક્ટિસ કરશું. એક આંકડા પછી જવાબ લખવાનો, બાકી પોઈન્ટ ખસેડી અને ઘાતમાં રૂપાંતર કરવાનું. હવે ઘાતમાં રૂપાંતર કરવામાં વિદ્યાર્થીઓને ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કરવાનું છે. બરાબર સમજો? ઘણો બધો પ્રોબ્લેમ થાય છે વિદ્યાર્થીઓને. આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કરવાનું છે. શું છે સોલ્યુશન? જુઓ, અહીંયા દાખલા તરીકે એક સંખ્યા છે 24.7 ગુણ્યા 10 ની 8 છે. હવે એને મારે એક આંકડા પછી પોઈન્ટ લખવો છે, એટલે કે 2.47 લખવા છે ગુણ્યા 10 ની ઘાત લખવી છે. તો શું કરવું? વિદ્યાર્થીઓ, તમે જમણી બાજુ પોઈન્ટ ખસેડો, ડાબી બાજુ પોઈન્ટ ખસેડો તો ઘાત પ્લસ માઇનસ એ રીતે તમને જો મજા આવતી હોય તો તમે યાદ રાખી શકો છો. તમને તમારા ટીચરે શીખવાડેલું હોય, તમને મગજમાં ફિટ થઈ ગયું હોય તો તમે તમારી રીતે યાદ રાખી શકો છો. પરંતુ મેં એ રીતમાં હોશિયાર વિદ્યાર્થીને ભૂલ કરતા જોયા છે.
પેપર ચેક કરતી વખતે પણ આ મોટી ભૂલ ગણાય છે. બરાબર સમજો. તો એક સરળ મેથડથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર સમજો. એકદમ સરળ છે. ઘાત પ્લસ હોય કે માઇનસ એ તમારે જોવું જ નહીં પડે મારી મેથડમાં. બરાબર સમજો. જો આપણે 24.7 છે એને 2.4 કરવા છે, એટલે 1 પોઈન્ટ નાની કરવી છે. 24 છે એને 2.4 કરીશ તો 24 કરતા 2.4 કેવા થયા? નાના થયા. કેવી કરવી છે? બરાબર, હું નાની મોટી સમજાવીશ. ખાલી નાની કરવી છે, 1 પોઈન્ટ નાની. આ પોઈન્ટ 1 પોઈન્ટ નાની કરવી છે. કેટલા પોઈન્ટ નાની કરવી છે? 24 ને 1 પોઈન્ટ નાની કરવી છે. નાની કરવી હોય તો ઘાત પ્લસ કરવાની, મોટી કરવી હોય તો ઘાત માઇનસ કરવાનું. આટલું જ મારી મેથડમાં યાદ રાખવાનું. નાની કરવી હોય તો પ્લસ, નાની કરવી હોય તો પ્લસ ઘાત કરવાની, મોટી કરવી હોય તો માઇનસ ઘાત કરવાની, માઇનસ કરવાના. 1 પોઈન્ટ નાની કરવી હોય તો 1 પોઈન્ટ પ્લસ કરવાની ઘાત, 1 પોઈન્ટ મોટી કરવી હોય તો 1 પોઈન્ટ માઇનસ કરવાની, 5 પોઈન્ટ નાની કરવી હોય તો 5 પોઈન્ટ પ્લસ કરવાની, 5 પોઈન્ટ મોટી કરવી હોય તો 5 પોઈન્ટ માઇનસ કરવાનું. સમજાય છે? આ એક જ મેથડ છે મારી મેથડની અંદર. અને આ મેથડમાં તમારે ભૂલ થવાની શક્યતા બહુ ઓછી પડશે. આ રીતે પ્રેક્ટિસ કરજો. બરાબર સમજો. દાખલા તરીકે 1 પોઈન્ટ નાની કરી, 1 પોઈન્ટ નાની કરી તો પ્લસ કરવાના, 10 ની 8 ઘાત, એમાં પ્લસ કરો 10 ની 9 ઘાત. સાહેબ આમાં તમે શું નવું કર્યું? પ્લસ. અહીંયા જુઓ. હવે જો અહીંયા આ સંખ્યાને મારે 2.47 ગુણ્યા 10 ની અહીંયા 2.4 લખવા છે. અહીંયા 247 છે, એટલે 2 પોઈન્ટ લખીશ એટલે નાની કરી. કેટલા પોઈન્ટ નાની કરી? 1 અને 2 પોઈન્ટ ખસેડવા છે. 2 પોઈન્ટ નાની કરી, 2 પોઈન્ટ નાની કરી એટલે 2 પોઈન્ટ મારે શું કરવાના છે? પ્લસ કરવાના છે. શું કરવાના છે? પ્લસ કરવાના છે. 2 પોઈન્ટ પ્લસ કરવાના. હવે ઘાત જોવાની, ઘાત અગાઉ નહીં જોવાની. ભૂલ થશે. કરજો ટ્રાય. બરાબર. હવે 10 ની -8 ઘાત પ્લસ 2. આપણા પ્લસ 2 યાદ રાખો, પ્લસ 2 જ યાદ રાખો. -8 પ્લસ 2, -8 પ્લસ 2, 2 માંથી 8 જાય તો -6. મેં પ્લસ 2 જ કર્યા. હો, શું કર્યા છે આમાં? પ્લસ 2 જ કર્યા. કેમ? 2 પોઈન્ટ નાની કરી, 2 પોઈન્ટ નાની કરી એટલે પ્લસ 2 કર્યા. અહીંયા -8 હતા, મેં તો પ્લસ 2 જ કર્યા ને. સમજાય છે? અહીંયા પ્લસ 1 કર્યા, અહીંયા પ્લસ 8 હતા તો પ્લસ 1 પ્લસ 9 થાય. અહીંયા -8 અને પ્લસ 2 શું થશે? -6 થશે. થશે ને? -6. સમજાય છે? ફરી પાછું અહીંયા જુઓ, 0.247 છે તો મારે 2.47 કરવા છે. તો આ નાની માંથી મોટી કરી કહેવાય. શું કર્યું કહેવાય? મોટી કરી. કેટલા પોઈન્ટ? 1 પોઈન્ટ ખસેડી, 1 પોઈન્ટ મોટી કરી. મોટી કરી તો માઇનસ. કેટલા? -1. હવે ઘાત જોવાની. પ્લસ 19 હે તો 19 માંથી -1, પ્લસ 19 માંથી -1, પ્લસ 19 માંથી -1 તો શું વધશે? પ્લસ 18 વધશે. 19 માંથી -1 એટલે 18 વધ્યા. રેડી? હવે જુઓ, 0.0027 એને 2.47 લખવા છે તો 1 2 3 પોઈન્ટ. આ 0.00 એટલે મોટી કેરી કહેવાય. કેટલા પોઈન્ટ મોટી કેરી? 3 પોઈન્ટ મોટી કેરી. 3 પોઈન્ટ મોટી કેરી -3 તો ગુણ્યા 10 ની 19 ઘાત -3. 19 માંથી 3 જાય તો શું થાય? 10 ની 16 ઘાત પ્લસ 19 માંથી -3. સમજાય છે ને? બરાબર સમજો. અહીંયા વળી પાછી આવી સંખ્યા છે પણ ફેર છે. જોજો, 0.247 તો મારે 2.47 લખવા છે. તો કેટલા પોઈન્ટ મોટી કરી? 1 પોઈન્ટ મોટી કરી, 1 પોઈન્ટ મોટી કરી તો -1. 19 ને -1, 10 ની -20 ઘાત. અહીંયા જો 10 ની -19 અને 10 ની -20 લખ્યા. આ સંખ્યા જો છે. આપણી મેથડ તો એને જ છે, ઓટોમેટિક જવાબ સાચો આવશે. ક્લિયર? તો 1 પોઈન્ટ મોટી કરી, એક -19 ને -1, -20, -19 ને -1, -20. અહીંયા જુઓ 2.47 કરવા છે ગુણ્યા કેટલા પોઈન્ટ? 1 2 3 પોઈન્ટ મોટી કરી એટલે -3,
-19 -3 19 ને -3 સમજો -19 માં -3 નાખો તો કેટલા થશે -22 કેટલા થશે -22 થશે ને રેડી -3 એટલે 10 ની -22 ઘાત તો આ રીતે આપણે એક આંકડા પછી પોઈન્ટ લખવાનો થશે ક્લિયર થઈ ગયો બરાબર હવે સાર્થક અંકના જે નિયમો છે એને આપણે સમજીએ આપણો સ્વાધ્યાયના દાખલા નંબર 2.10 છે તમે એની રકમ જોશો તો આ રકમ મેં અહીં લખેલી છે એમાં સાર્થક અંકો તમારે કેટલા જવાના છે જો એ આમાં કયો નિયમ એક કરતા નાની તો પ્રથમ શૂન્યતરની આ ડાબી તરફના શૂન્યાંકો સાર્થક નથી તો આમાં સાર્થક અંકની સંખ્યા 1 ક્યાં ક્યાં સાર્થક અંકો છે તો કે 7 1 જ છે કયો છે 7 1 જ બરાબર આમાં તો કે આ તો ઘાત છે આ ઘાત છે 10 ની 24 ઘાત એ પાછળના મીંડા જ થઈ જશે બધાય તો એ સાર્થક નથી તો કેટલા સાર્થક અંક છે 1 2 3 કેટલા સાર્થક અંક છે 3 ક્યાં ક્યાં 2 6 અને 4 બરાબર ક્યાં ક્યાં છે 2 6 અને 4 અહીંયા સાર્થક અંકની સંખ્યા લખું છું અને અહીંયા ક્યાં ક્યાં છે એ લખું છું સાર્થક અંક કેટલા છે બરાબર કુલ એ લખું છું અહીંયા શું 0.2370 છે દશાંશ ચિહ્ન વાળી હોય તો પાછળના શૂન્ય સાર્થક ગણવા પાછળના સાર્થક ગણવાના ને પાછળના સાર્થક ગણવા આવડો નિયમ તો અહીંયા 1 2 3 4 સાર્થક અંક છે કેટલા દશાંશ ચિહ્ન વાળી છે પાછળના સાર્થક ગણવા પણ આવડો આ સાર્થક નથી આ સાર્થક છે તો 1 2 3 4 કેટલા સાર્થક અંકો છે 4 ક્યાં ક્યાં છે 2 3 7 0 2 3 7 0 રેડી હવે આમાં જો આ દશાંશ ચિહ્ન વાળી છે તો પાછળનો શૂન્ય સાર્થક ગણવો આ પાછળનો શૂન્ય સાર્થક ગણવો તો આમાં કેટલા સાર્થક અંક છે 4 1 2 3 4 ક્યાં ક્યાં તો કે 6 3 2 0 રેડી આમાં પણ દશાંશ ચિહ્ન વાળી છે આ બે શૂન્યતરની વચ્ચેનો શૂન્ય છે આ શૂન્યતર છે આ શૂન્યતર વચ્ચેનો શૂન્ય સાર્થક જ ગણવાનો છે તો કેટલા સાર્થક અંકો છે 4 ક્યાં ક્યાં છે 6 0 3 2 રેડી આમાં જો દશાંશ ચિહ્ન વાળી એક કરતા નાની સંખ્યા છે તો જમણી તરફના પ્રથમ શૂન્યતરની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક નથી ડાબી તરફના શૂન્યાંકો સાર્થક નથી એટલે આ શૂન્યો એકે સાર્થક નથી તો કેટલા છે 1 2 3 4 કેટલા સાર્થક અંકો છે 4 ક્યાં ક્યાં 6 0 3 અને 2 6 0 3 2 બરાબર તો આ રીતે તમે પણ પ્રેક્ટિસ કરજો તો તમને પણ આવડી જશે ઘણા બધા સાર્થક અંકો વિશે તમે લખી શકશો તો આ જે 0.000 છે અહીંયા તમને કદાચ દેખાતું ન હોય તો 0.000 છે હવે કદાચ અહીંયા દેખાતું હશે તમને 0.006032 તો આ બાજુના સાર્થક અંકો નથી કેમ કે જમણી તરફના પ્રથમ શૂન્યતરની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક હોતા નથી કેવી દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં રેડી હજુ આપણે સાર્થક અંક માટે જ્યારે સરવાળા બાદબાકી કરવામાં આવે ત્યારે સાર્થક અંકો કેટલા ગણવામાં આવે છે ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકો કેટલા ગણવામાં આવે છે બાકીના આપણે જે વાત કરી હતી અચોક્કસ અંકો જે છે એ કાઢવાના હોય છે અને રાઉન્ડ ઓફ કરવાના હોય છે એક અચોક્કસ અંક સાથે લખવાના હોય છે તો એક અંક અચોક્કસ અંક સાથે લખવાના હોય ત્યારે રાઉન્ડ ઓફ કેવી રીતે કરવા અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે સાર્થક અંકોના નિયમો શું છે એ વિડિયો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપશું બરાબર તો ત્યાં સુધી આવજો અને બરાબર સમજજો પ્રેક્ટિસ કરજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો